બહુ જ સક્સેસ હતી એ વખતે ડીવીડીના જમાનામાં. પછી જે ટ્રાન્ઝિશન રહ્યું કેવું રહ્યું? લાઈક પહેલેથી સક્સેસ ઓલરેડી મળી ગયેલી, 13 વર્ષના થયા એટલે યુએસની ટૂર, પછી જે ધીરે ધીરે ઉંમર વધે, કોમ્પિટિશન ક્યાંક વધતી હોય, પછી એકચ્યુઅલી શું છે, ચાઇલ્ડ આર્ટિસ્ટમાંથી તમે યુવાન અવસ્થામાં જાઓ ને તો બહુ ટફ પડતું છે ઘણા કલાકારોને, કે મેં જોયું છે. કારણ કે પબ્લિક કમ્પેર કરે છે અત્યારે કે તમે જૂનો અવાજ તમારો, બાળક નાનું હોય તો એની આંગળી નાની હોય, પછી મોટો થાય તો મોટી થાય આંગળી, એમ જ અવાજ તમારો પહેલા બાળકનો હોય, પછી તમે મોટા થાવ એટલે મેચ્યોર થાય, તમારો ફેસ ચેન્જ થાય, તો પછી કમ્પેર થવા માંડ્યું. પણ જે લોકચાહના અત્યારે પણ મારી યુએસમાં, મેં લગભગ 16 વાર હું અમેરિકા જઈ આવ્યો છું, 16 ટાઈમ. કેનેડા, લંડન, ઘણી બધી કન્ટ્રીમાં કરું છું, અને એવરી યર નવરાત્રી. તો અત્યારે પણ જે જાણે છે, મ્યુઝિક જાણે છે ને જેને ખબર છે, એ લોકો તો બહુ જ સારી રીતે એક્સેપ્ટ કરે છે. પણ અમુક લોકો જે છે કે એ લોકો હજુ કમ્પેર કરે છે કે તમારો જૂનો અવાજ, હા એ મેજિક હતો. આઈ નો એ હતો જ, મેજિક જ હતો, અને એ મેજિક જ થઈ ગયો. મેજિક એક જ વાર થાય.